પૂર્વક 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું 12 જુલાઈના દિવસે એનો જે પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ પાયલટ એસોસિએશને એ પ્રાથમિક રિપોર્ટ ઉપર સવાલ ઉઠાવ્યા છે। પાયલટ્સના આંતરરાષ્ટ્રીય સંગઠને આ અટકળો પર સવાલ ઉઠાવ્યા છે અને તેમણે એ પણ નિવેદન આપ્યું છે કે જે પણ તારણો આપવામાં આવ્યા છે કે જે ફ્યુઅલ બટન બંધ થઈ ગયું હતું, એક પાયલટે બીજાને કહ્યું હતું કે શું તે ફ્યુઅલનું બટન બંધ કર્યું છે, ત્યારે સવાલ ઉઠાવવામાં તો આવ્યા છે, પણ સાથે એ પણ કહેવામાં આવ્યા છે કે તારણો પર જે છે એ ખૂબ જ ઉતાવળે અને અધૂરા ગણાવ્યા છે। ભારતના પાયલટ એસોસિએશને પણ અગાઉ તારણોને ઉતાવળા ગણાવ્યા હતા અને હવે આંતરરાષ્ટ્રીય સંગઠન જે છે તેનાથી નારાજ થયા છે, પ્રાથમિક તપાસની અટકળોથી નારાજ થયા છે। દુર્ઘટનામાં પાયલટની ભૂમિકા પર સવાલ ઉઠતા જ એસોસિએશન્સ નારાજ થયા। આ અટકળોથી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એરલાઇન પાયલટ્સ એસોસિએશન નારાજ છે અને તપાસના અનુમાનોના આધારે કોઈ તારણો ન કાઢવા જોઈએ તેવું કહેવું છે। એએઆઈબીના તપાસ રિપોર્ટને પાયલટ એસોસિએશને માત્ર પ્રાથમિક રિપોર્ટ ગણાવ્યો છે અને પાયલટ એસોસિએશન કહી રહ્યા છે કે આ રીતે તારણો પર ન આવવું જોઈએ, બરાબર તપાસ કરીને અને પાયલટ્સ પર સવાલ ઉઠાવતા પહેલાં જે છે તે અનેક તર્ક વિતર્ક જે છે એના પર સમજવાની જરૂર છે। ખાસ કરીને પ્રાથમિક તપાસના તારણો પર ઘણા સવાલ ઉઠાવતા એક દાવો કર્યો છે કે હાલના તબક્કે સેફટી અંગે કોઈ ભલામણો કરવામાં નથી આવી।